ચાલો મિત્રો, આજે તમને ગુજરાતના પ્રખ્યાત સમોસાની એક સાથે 500 સમોસાની રેસીપી કહું। પહેલા તો આપણે એક બાઉલમાં 3 કિલોનો મેંદાનો લોટ લઈ લઈશું। ત્યારબાદ તેમાં નમક એડ કરી દઈશું, તેને સરખી રીતે હલાવીને પછી તેમાં તેલ એડ કરી દઈશું। નમક ને તેલ મિક્સ કર્યા બાદ તેમાં પાણી સરખી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આવો કંઈક લોટ ન બંધે ત્યાં સુધી તેને સરખી રીતે મિક્સ કરી દઈશું। લોટ બંધાઈ જાય પછી તેને આપણે 250 રોટલી બનાવી નાખશું। રોટલી બનાવીને પછી તેને સરખી રીતે 2 ભાગમાં કટિંગ કરી લઈશું। પછી થઈ ગઈ છે આપણે 500 સમોસાની રોટલી રેડી। સમોસાની રોટલી કમ્પ્લીટ થયા બાદ આપણે એક બાઉલ બટેટા લઈ લઈશું, તેને સરખી રીતે મોળીને પછી તેને ધોઈ નાખશું। ત્યારબાદ તેમાં આપણે વટોણા એડ કરી દઈશું, તેને સરખી રીતે બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બટેટા સરખી રીતે બફાઈ જાય ત્યારબાદ તેની બટેટાની છાલ કાઢી લઈશું। પછી તેને ફોલાયેલા બટેટા અને વટાણા એક બાઉલમાં લઈને તેને સરખી રીતે ખમણીથી ખમણી નાખશું। ત્યારબાદ આપણા સમોસાનો મસાલો અડધો રેડી થઈ ગયો છે। હવે તેને તીખો કરવા માટે આપણે એક મસાલો બનાવી લઈશું। મસાલામાં પહેલા આપણે મરચા ફોલી નાખશું, ત્યારબાદ મરચાને આપણે મિક્સરમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે એક તપેલામાં તેલ લઈ લઈશું, પછી તેમાં મિક્સરમાં કરેલી ગ્રેવી સરખી રીતે પકવી લઈશું। ત્યારબાદ તેમાં હળદર એડ કરી દઈશું, પછી લાલ મરચું એડ કરી દઈશું, પછી તેમાં ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દઈશું, પછી આ પાંદડા વાળો મસાલો એડ કરી દઈશું। પછી તેને સરખી રીતે હલાવીને તેમાં પાણી એડ કરીને મિક્સ કરી દઈશું। પછી સમોસાના મસાલાની ગ્રેવી થઈ ગઈ છે રેડી, અને ત્યારબાદ તેમાં ખમણેલા બટેટા સાથે આ ગ્રેવી એડ કરીને સરખી રીતે હલાવી લઈશું। પછી તેમાં ઉપરથી કોથમીર એડ કરી દઈશું, પછી તેને સરખી રીતે મિક્સ કરીને ત્યારબાદ આપણે સમોસાનો મસાલો થઈ ગયો છે રેડી, અને તેમાં ઉપરથી નમક એડ કરી દઈશું। હવે સમોસાનું 75% કામ થઈ ગયું છે રેડી, અને હવે આપણે પેલી રોટલીને આ ત્રિકોણ આકારમાં સમોસું કરી નાખશું। તેમાં આપણે તીખો મસાલો એડ કરી દઈશું, પછી તેને સરખી રીતે દબી દઈશું। ત્યારબાદ આપણે એક તવીમાં તેલ લઈ લઈશું, તેને ગરમ કરીને તેમાં આપણે સમોસા લાલ થાય ત્યાં સુધી તળી લઈશું। પછી તેને સરખી રીતે નિતારીને બહાર કાઢી લઈશું। થઈ ગયા છે આપણા ગરમા ગરમ આપણા સમોસા રેડી। સમોસા ઠરી જાય ત્યાં સુધીમાં આપણે સોડા પી નાખશું। સોડા પીને પછી આપણે સમોસાનો ટેસ્ટ કરી લઈશું। સમોસાનો ટેસ્ટ કહું ને તો ભાઈ કાંઈ ન ઘટે। અને હા ભાઈ, તમારે સમોસા મંગાવવા હોય ને તો હું તમને આ નંબર આપું છું, નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો। અને હા મિત્રો, સમોસાની રેસીપી તો થઈ ગઈ છે કમ્પ્લીટ, તો તમે પણ બનાવવા માંડો ઘરે બેઠા સમોસા। અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। મળીએ પાસે એક નવા મિની વ્લોગ સાથે, ત્યાં સુધીને બધાને જય માતાજી, બાય બાય।